વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાની કામગીરીમાંથી બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો। વડોદરા શહેરમાં L&T કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। આ દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સ્થળ પર જઈ કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલા બાળ મજૂરને મજૂરી કરતા રોકી અધિકારીઓને પ્રશ્ન પૂછતા અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું, જે પ્રાથમિક તપાસમાં ખોટું હોય એવું લાગ્યું હતું। ત્યારે વધુ પૂછપરછ કરતા એ છોકરાને ખુદની જન્મ તારીખ ખબર નથી તેમ કીધું હતું અને L&Tના અધિકારીઓ દ્વારા બાળ મજૂરને કામમાંથી મુક્ત કરી દીધો હતો। એ બાળ મજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા। વધારે પ્રોસિજર ના કરતા, પોલીસને જાણ ન કરતા આ છોકરો કાયદાકીય ગૂંચવણમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળ મજૂરીમાંથી એને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના ગામ બિહારથી આવેલા રાજ્યમાં મૂકવાની વ્યવસ્થા કરી। અને આવી રીતે L&T જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળ મજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે। ત્યારે આ સરકારને અને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ કરે।